વડોદરાના યાકુતપુરા વિસ્તારના તમામ રહીશો આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અધારમોલ્લા યાકુતપુરા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી અંદાજે 35 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા રહીશોને 20 તારીખ સુધી મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ સામે આજે રહીશોએ વડોદરા કલેક્ટરને આવેદન આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પાલિકાની કાર્યવાહી સામે સહમત છે, પરંતુ એકદમ મકાન તોડવાની નોટિસ આપતા તેઓ ક્યાં જાય? આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ છે, ઘણા લોકો બીમાર છે અને કેટલાક પરિવારોમાં ડિલિવરીની સ્થિતિ છે. રહીશોએ જણાવ્યું કે આવી સ્થિતિમાં મકાન તોડવામાં આવશે તો તેઓ ઘર વિહોણા થઈ જશે. આ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો પણ બેનરો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં અમને ઘર આપો, અમારું ઘર તોડતા નહીં જેવા બેનરો સાથે તેમણે પોતાની માંગ રજૂ કરી હતી. રહીશોએ કલેક્ટરને વિનંતી કરી છે કે અમને થોડા સમય આપવામાં આવે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય. હવે કલેક્ટર દ્વારા આ મામલે શું નિર્ણય લેવાશે તેની તમામની નજર છે. અત્યારે અમને તો આટલા વર્ષથી ત્યાં રહીએ છીએ. આ તો સરસિયા તળાવનો વિસ્તાર છે. હવે એમાં કોઈ દબાણ તો કોઈ આવતું છે નથી. અમે લગભગ 50 વર્ષ ઉપરથી રહીએ છીએ અને ત્યાં બધું કરીએ. પણ તાત્કાલિક નોટિસ અમને મળશે તો અમને કોઈ વૈકલ્પિક એનું મકાન કે કોઈ એવું મળવું બી તો જોઈએ ને. હવે હું આ બધા નાના નાના આજુબાજુના વિસ્તારના છે, આ બધા છોકરાઓ સ્કૂલોમાં જાય છે. યાકુતપુરા મગર સ્વામી આશ્રમ પાસે સરસિયા તલાવથી આવીએ છીએ અને અમને તારીખ 17 તારીખની નોટિસ આપેલી હતી અમને ઘર વિહોણા કરવા માટે ને અમારી જગ્યા પર દબાણ, સરકારી જમીન પર જગ્યા છે એના માટે દબાણ કરવા માટે અમને નોટિસ આપી છે. પણ અમારી રજૂઆત છે કે અમે 50 વર્ષ ઉપરથી રહીએ છીએ ત્યાં, તો અમારું કંઈ વિકલ્પ નોટિસમાં એ આપ્યું કે તમારે અહીંયાથી ઘર તોડી નાખવામાં આવશે. તો હવે અમને તમે તાત્કાલિક ઘર તોડી નાખશો તો અમે અત્યારે હાલની પરિસ્થિતિમાં ક્યાં જઈશું? તો એના માટે અમને કોઈ મકાન યા વૈકલ્પિક જગ્યા એવું કહીશું તો અમને જોઈએ. ત્યાં થોડો ટાઈમ આપો અમને. વેરો ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, બધું ભરીએ છીએ. અધિકારીઓ એમ જ આવીને ધમકી આપીને જાય છે કે આ તમારું તોડવામાં આવશે. તો 20 તારીખે સવારે 11 વાગ્યાનો ટાઈમ આપીને ગયા છે. એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને અમારા ટોટલ 39 મકાનો છે. એમાં હિન્દુ છે, મુસ્લિમ છે, બધા એક સંગઠન સાથે જ અમે રહીએ છીએ. એવું કોઈ અમારો વિવાદ બી નથી. બરાબર. મેં શબનમ કુંવર જસી કુંવર બોલું છું. યાકુતપુરા મગર સ્વામી આશ્રમ પાસે 39 જેટલા મકાનો છે. તેમને 20/1/2026ના રોજ તોડવાની નોટિસ આપવામાં આવેલી છે સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર દ્વારા. જેથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આ જે સ્થાનિક રહેવાસીઓ છે એ તે જગ્યાએ 50-60 વર્ષથી રહે છે અને એ લોકો વેરો ભરે છે, એમનો લાઇટ બિલ આવે છે, લાઇટનો મીટર એમના નામે છે, એમને મહેસૂલ ભરેલો છે. અને આ ઘરો તોડીને તમે શું બનાવવાના છો? સરકારી દવાખાના બનાવવા છો, સરકારી કોલેજ બનાવવાના છો? એ ઘર તોડીને પણ એ સેન્ટિંગ કરીને આ લોકોને રોડ પર લઈ આવશે. એમને જો ઘર તમારે તોડવા પણ હોય તો એમને વૈકલ્પિક સુવિધા આપો, એમને મકાન આપો, એ પૈસા ભરવા તૈયાર છે. પરંતુ બીજી બાજુ એક આપણા પ્રધાનમંત્રી સાહેબ એવું કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો. એટલે આ જ બેટીઓ જેમની બોર્ડની એક્ઝામ છે, કોઈ કેન્સર પીડિત છે, કોઈ પ્રેગ્નન્ટ છે, એ લોકો રોડ પર આવી જશે તો પછી સરકારને પણ શરમાવવાવાળી વાત છે. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે તાત્કાલિક એમને મકાન ફાળવવામાં આવે, જે પણ પ્રીમિયમ કે પૈસા ભરવામાં આવશે એ પણ તૈયાર છે. અને જે જગ્યાએ એમના મકાન તોડવાની વાત ચાલે છે એ જગ્યાનું પણ એ લોકો પ્રીમિયમ ભરવા માટે તૈયાર છે અને એની માલિકી મેળવી લેશે. એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા છે કે આવતીકાલે જે તોડવાની નોટિસ આપવામાં આવી છે એ તાત્કાલિક રોકવામાં આવે અને એમને વૈકલ્પિક સુવિધા આપવામાં આવે.